તો લોકસભાની ચૂંટણીના પરિણામ છે જે સામે આવ્યા છે અને જે પ્રકારથી એક્ઝિટ પોલની પણ વાત કરવામાં આવી હતી તેના કરતાં વિપરીત પરિણામ એટલા માટે જોવા મળ્યા કારણ કે 400 પારના આંકડાની જે વાત હતી, ગુજરાતમાં 26 બેઠકમાં વિજય પ્રાપ્ત કરવાની પણ વાત હતી, પરંતુ તેનાથી ઉલટફેર પરિણામમાં જોવા મળ્યું છે। તો ન્યૂઝરૂમમાં કઈ રીતે કામ થાય છે આઉટપુટમાં, ઇનપુટમાં અને ડિજિટલમાં, તે આપણે જોઈશું અને સાથે સાથે વાત પર ચર્ચા પણ કરીશું અને મંથન પણ કરીશું કે જે પરિણામ આવ્યું છે તે આવું કેમ આવ્યું છે, મહેનત કરવામાં આવી હતી અને તેમાં પણ ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના જે આંકડા છે તે ખરેખર ચોંકાવનારા છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, ચર્ચા કરીએ અને અહીંયા અમારું જે કામકાજ થાય છે, જે તમે ડિજિટલ માધ્યમનું જે કામકાજ જુઓ છો, યુટ્યુબ, ફેસબુકનું, તે અહીંયાથી થાય છે અને અમારી સાથે સિદ્ધાર્થ જોડાયા છે। સિદ્ધાર્થ સાથે આપણે વાત કરીશું, ચર્ચા કરીશું અને રિઝલ્ટને લઈને જે કારણો સામે આવ્યા છે તેની પણ વાત કરીશું। સિદ્ધાર્થ, તમે ડિજિટલ પણ જુઓ છો, આખું સોશિયલ મીડિયા છે તે પણ હેન્ડલ કરો છો, ન્યૂઝનું પણ જુઓ છો અને જે પરિણામ આવ્યા છે એક્ઝિટ પોલમાં પણ તમે ઘણી બધી ચર્ચા કરી, એ ચર્ચાના નિષ્કર્ષ પર આપણે જોઈએ તો જે પરિણામ છે તે વિપરીત છે। કારણ કદાચ એક જ રહ્યું કે ઓવર કોન્ફિડન્સ પણ હતો કદાચ, અને ખાલી ભાજપને નહીં, કેટલાય લોકોને, ભાજપ સમર્થકોને પણ એવું હતું કે ભાજપને કદાચ મત નહીં આપે તો પણ એ જીતી જશે અને મતદાન પણ એના કારણે ઓછું થયું। બીજી તરફ ઉત્તર પ્રદેશે ભાજપને સાથ ન આપ્યો, જે આપતું આવ્યું હતું, રાજસ્થાને ન આપ્યો, એની સાથે સાથે મહારાષ્ટ્ર કે જ્યાં આગળ મુંબઈ જેવું જો શહેર 6માંથી એક જ બેઠક ભાજપને આપે તો એ બહુ મોટી વાત કહેવાય। એટલે આ બધા સમીકરણો રહ્યા કે જેના કારણે ભાજપને 300 સુધી પહોંચવામાં પણ હાફ ચડી ગયો છે। અને મોટી વાત એ પણ છે કે એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર ચૂંટણી લડ્યા, જેટલા મત થયા તે તેમના સુધી જ સીમિત રહ્યા, બીજા કોઈ એવી એફર્ટ્સ જોવા ના મળી ખુદ કેન્ડિડેટ્સની, જેના કારણે આ લિમિટેડ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે। બિલકુલ, જનતાએ એક વાત એ પણ સમજાવી દીધી કે કામ કરશો તો જ મત મળશે અને કહી શકાય કે માપમાં રહેવું, એ પણ એક પ્રકારનો સંદેશો આપી દીધો। જે અભિમાનની જો વાત કરવામાં આવે, તમામ લોકોને જે પ્રકારની વોટિંગમાં ઉમેદવારને જોયું છે, પક્ષને પણ જોયું છે અને ઘણી બધી બાબતો જે જોવામાં આવી છે, ખાસ કરીને માર્જિન, સિદ્ધાર્થ, માર્જિન જેવું વિચાર્યું હતું તેવું નથી। અહંકારની વાતો થઈને અહંકારની વચ્ચે એવી પણ વાતો જે સામે આવી કે ભાઈ એક પાર્ટીને હરાવવા માટે, એક વ્યક્તિને હરાવવા માટે મતદાન કરો તેવો પ્રયાસ થયો, પરંતુ ગુજરાતમાં તો હજી પણ એવું જોવા ના મળ્યું। અને જે રીતના દ્રશ્યો પણ આવ્યા છે, પ્રધાનમંત્રીએ ખુદ ટ્વીટ કરીને પણ કીધું કે જીત થઈ છે અને પહેલા એવા પ્રધાનમંત્રી છે નોન કોંગ્રેસી કે જેઓ જીતીને આવ્યા છે 3જી વખત સતત, તો એ મોટી વાત છે। શક્ય આ ચર્ચાનું કારણ એટલે આવ્યું કેમ કે 400ની વાત કરવામાં આવી, 5 લાખ મતની લીડની વાત કરવામાં આવી કે જેમાં તે સફળ ન રહ્યા, જેના કારણે તેઓ ક્રિટિસાઇઝ થઈ રહ્યા છે। સરકાર બની રહી છે, તેમાં કોઈ બે મત નથી, પરંતુ આ જે બધા મુદ્દા ચગીને આવ્યા એ એક કારણ હું જોઈ રહ્યો છું। મોટા મોટા ચહેરાઓ હાર્યા છે ઉત્તર પ્રદેશમાં, જો વાત કરવામાં આવે સ્મૃતિ ઈરાનીની, અન્ય ચહેરાઓની પણ, અને એમાં પણ રામ મંદિરનો એટલો મહત્વનો મુદ્દો હતો કે એવું લાગતું હતું કે જે માર્જિન હશે એવું હશે કે લોકો જોતા રહી જશે। આટલા મોટા મુદ્દા હોવા છતાં આટલા મોટા મોટા ચહેરાઓ કઈ રીતે હારી ગયા? એટલે અયોધ્યામાં પણ હારવું એ ખૂબ જ મોટી વાત છે, કારણ કે ત્યાં રામ મંદિર બનવું, ત્યાં વાતો થવી, પરંતુ એક બંધારણનો મુદ્દો જે ચલાવવામાં આવ્યો કોંગ્રેસ તરફથી, એને ભલે ભાજપ ફોલ્સ નેરેશન કહેતું હોય, પણ પહેલી વખત એવું થયું છે કે કોંગ્રેસ કોઈ મુદ્દાને જનતા સુધી સમજાવવામાં સફળ થયું અથવા જનતાને કહેવામાં સફળ થયું કે આવું કંઈક થઈ શકે છે, તેવું હું જોઈ રહ્યો છું, જેના કારણે આ આંકડો જે છે તે 300 સુધી ના પહોંચી શક્યો। બનાસકાંઠામાં ગેનીબેન એટલા ચર્ચામાં રહ્યા, પ્રચાર વખતે પણ સિદ્ધાર્થ ચર્ચામાં રહ્યા, આપણે સતત ન્યૂઝમાં પણ બતાવતા આવ્યા, બધાને હતું કે ભાઈ ગેનીબેન જીતશે ને જીત્યા પણ। એટલે જે 25 બેઠકો છે તેની ચર્ચા કરતાં એ ગેનીબેનની એક બેઠક છે તેના જીતની વધારે ચર્ચા થઈ રહી છે। કઈ રીતે જુઓ છો ગેનીબેનના સમગ્ર આ જીતને, પ્રચારને, તેમના મોટા નામને અને તેમને જોઈને જે પ્રકારથી તમામ લોકોએ વોટ આપ્યા? આમાં એવું થયું છે કે મેરી જીત સે જ્યાદા તુમ્હારી હાર કી ચર્ચા है। એટલે આમાં એવું થયું કે જ્યારે તમે ચહેરાની વાત કરતા હતા, ખાલી મને વોટ આપો એમ કહીને વાત કરી રહ્યા હતા, શંકરભાઈ ચૌધરી ખુદ મતદાનમાં પ્રયાસ કરી રહ્યા હતા કે રેખાબેન જીતી જાય, પરંતુ તેવું કંઈ થયું નહીં। અને ગેનીબેન કે જેણે જનસંપર્ક યથાવત રાખ્યો, કોંગ્રેસને ઉદાહરણ આપ્યું કે ભાઈ ગમે તેવી સિસ્ટમનું પ્રેશર હોય, પરંતુ જો તમે સાચી નિયતથી કરવા માંગતા હો તો આ ઉદાહરણ છે, અને ગુજરાતથી હું આ ઉદાહરણ આપી રહ્યો છું। 2027 માટેનું આ પહેલી પથ્થર ઈંટ જે છે તે મેં મૂકી છે, હવે આને મંદિર બનાવવું કે નહીં એ તમારા પર છે। બિલકુલ, હવે આપણે ભાજપની વાત કરીએ અને કોંગ્રેસની પણ વાત કરીએ, બંને માટે આ એક સાઇનિંગ અલાર્મ હતું। કોંગ્રેસનું પોઝિટિવ લઈ લો કે પછી બીજેપીનું નેગેટિવ લઈ લો, અથવા તો બંને રીતે નિષ્કર્ષ કરીને આપણે જોઈએ, કઈ રીતે જુઓ છો હવે આ બંને પાર્ટીને અને આગળના સમયને? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કદાચ આ મુદ્દાને ધ્યાનમાં રાખશે। જેપી નડ્ડા, અમિત શાહ, તમામ દિગ્ગજ નેતાઓ બેસશે, આરએસએસ પણ ચોક્કસથી તેમાં બેસશે અને વાતચીત થશે કે જે
આપણે આંકડો વિચારી રહ્યા હતા, ખુદ પાટીલે પણ કહ્યું કે જે આંકડો અમે વિચારી રહ્યા હતા તે નથી મળ્યો. સ્વાભાવિક રીતે આ તમામ મુદ્દાઓ અસર કરશે અને એને લઈને ઇન્ટ્રોસ્પેક્શન થશે. કોંગ્રેસ હજી પણ ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ શું નિર્ણય કરે છે જોવું રહ્યું. બિલકુલ. તો જે પ્રકારથી આજે તમામ આપણે જે નિષ્કર્ષ જોયું, જે રિઝલ્ટ આવ્યું છે અને તેની પાછળના જે અલગ અલગ કારણો છે, હવે આ ન્યૂઝરૂમ છે અમારું, આઉટપુટ વિભાગ કઈ રીતે કામ કરે છે તેને લઈને પણ આપણે ચર્ચા કરીએ, તેમનું પણ આપણે મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીએ. જયેશભાઈ છે આપણી સાથે, જયેશભાઈને પૂછીએ. જયેશભાઈ, પરિણામ અત્યારે આપ જુઓ છો, આપણે ઓવરઓલ પરિણામની તો વાત કરીશું, પરંતુ સૌથી વધારે ઉત્તર પ્રદેશનું પણ ચોંકાવનારું પરિણામ એટલા માટે પણ લાગે કારણ કે અયોધ્યાનો મુદ્દો હતો, છતાં પણ આવું પરિણામ અને ઇન્ડિયા ગઠબંધનને લઈને આટલું બધું એક્સપેક્ટેશન નહોતું કે આવા નંબર્સ જોવા મળશે. કઈ રીતે જુઓ છો ઉત્તર પ્રદેશને અને ઓવરઓલ? જી ચોક્કસ. આપણે જોયું કે ભાજપે જ્યારથી જ એને ઇલેક્શનને લઈને તૈયારીઓ શરૂ કરી હતી, 400 પારનું એણે એક સૂત્ર પણ આપેલું ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને, લોકોના માનસ ઉપર જેના 400 પારની એક ઇમેજ પણ જબરજસ્ત હતી. પણ અત્યારના જે પરિણામ આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને ખાસ કરીને એનડીએ માટે, એનડીએ તો ના કહી શકાય પણ ભાજપ માટે ખાસ આ પરિણામ ઘણું ચોંકાવનારું છે. કારણ કે અત્યારે આપણે રિઝલ્ટમાં પણ જોઈએ છે કે 239-40ની આસપાસ ભાજપ સ્થિર થઈ ગયું છે ત્યાં. એટલે કે એને શું કહેવાય કે બહુમતી માટે પણ એને કમસે કમ છે ને 30-32 સીટો ખૂટે છે. એટલે કે હવે એને જે સાથી પક્ષો, એની એનડીએની જે જેટલા પક્ષો છે એના પર એને મતદાર રાખવો પડશે. એટલે કે એન ફેક્ટર અહીંયા કામ કરશે. નરેન્દ્ર, નીતિશ અને નાયડુ, એટલે કે આ જે ત્રણનું ફેક્ટર જે છે, નીતિશ કુમાર છે એની સારી એવી બેઠકો છે, 15-16 બેઠકો છે, ટીડીપીની પણ 14-15 બેઠકો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે બેઠકો જે છે એને લઈને હવે ભાજપે એ લોકોને સાચવવા પણ પડશે. અમુક મુદ્દાઓને લઈને એટલે કે આપણે કહી શકાય કે નીતિશ કુમાર એનડીએનો હિસ્સો આ પહેલાં પણ રહી ચૂકેલા છે, પણ વચ્ચે એ એનાથી અલગ થઈ ગયેલા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ ભાજપનો એનડીએનો હિસ્સો રહી ચૂકેલા છે, તે પણ પાછલા 2019ની અંદર એ પણ જુદા પડેલા. એટલે કે 6 વર્ષ પછી ટીડીપી એનડીએ સાથે પાછું આવ્યું છે. એટલે એના પણ ઘણા બધા ભાજપના જે નિર્ણયો છે તેનાથી ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ તકલીફ છે. એટલે કે મુસ્લિમ તૃષ્ટિકરણ છે, નીતિશ કુમારનો બિહાર વિશેષ દરજ્જો મળે એના માટે પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને કહી શકાય કે કોમ્પ્રોમાઇઝ સાથે સરકાર ચલાવવી પડશે. દારોમદાર છે હવે એ લોકો પર પણ રહેશે અને હવે નિર્ભર રહેવું જ પડશે, કોઈ છૂટકો નથી, એવો સિનારીઓ અત્યારે જોવા મળી રહ્યો છે. મોટી જે બેઠકો હતી, અમેઠીની વાત કરવામાં આવે, અયોધ્યાની જે વાત કરવામાં આવે, મોટા ચહેરાઓ હતા, ખૂબ જ મોટા ચહેરા, દિગ્ગજ ચહેરા, તેમની હારની પાછળનું તારણ અત્યારે પણ જે લોકો છે, જે વિચારી રહ્યા છે, વિશ્લેષકો, તે નથી સમજી રહ્યા કે આ લોકો કઈ રીતે હારી ગયા. આ એક મોટો અપસેટ ગણી શકાય એવું, કારણ કે આજે તમે સમજો કે 2014ની અંદર અમેઠીથી સ્મૃતિ ઈરાનીની હાર થઈ હતી. પછી જે એણે ત્યાં અમેઠીની અંદર એટલે કે કોંગ્રેસની પારંપરિક બેઠક જે છે એમાં કોંગ્રેસના રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય, એટલે કે રાહુલ ગાંધીની બેઠક હતી અને એ ત્યાં જીતતા હતા, એટલે કોંગ્રેસનો ગઢ હતો. એની અંદર ગાબડું પાડીને ભાજપે ત્યાં સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. પણ ક્યાંક ને ક્યાંક આ એક મોટો અપસેટ એ છે કે કમસે કમ 1.5 લાખ મતથી સ્મૃતિ ઈરાની હારી છે. એટલે કે ભાજપના કેટલાય મોટા નેતાઓ જે છે એને હારનો સામનો કરવો પડ્યો છે. આપણે અયોધ્યાની અંદર મંદિર બન્યું હતું ત્યારે એક હિન્દુત્વના મુદ્દાને લઈને એવું માનવામાં આવતું હતું કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર સારી એવી બેઠકો આ વખતે ભાજપ કવર કરશે. પણ કંઈક ને ક્યાંક અત્યારના જે રિઝલ્ટ જે છે એ ભાજપ માટે પણ ચોંકાવનારું છે કે અયોધ્યાનો મુદ્દો જે હતો એ ક્યાંક ને ક્યાંક એની અસર ઓછી દેખાતી હોય એવું લાગે છે. તો જે ખૂબ જ મોટા અને મહત્વના મુદ્દાઓ હતા તેમ છતાં જે અસર છે તે ઓછી દેખાઈ, ચોંકાવનારું પરિણામ આવ્યું અને હવે નિષ્કર્ષ કરવામાં આવશે, મનોમંથન કરવામાં આવશે તમામ લોકો માટે. ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન માટે આ જે આંકડા છે તે પોઝિટિવલી પણ કહી શકાય, કારણ કે તેમને પોતે પણ આશા નહોતી. આ ઇનપુટ વિભાગ છે અમારો, ઇનપુટ વિભાગ જે પ્રકારથી કામ કરે છે. ત્રિલોક છે અમારી સાથે, ત્રિલોક સાથે પણ આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું ગુજરાતની ત્રિલોકની સાથે. ત્રિલોક, વાત કરવામાં આવી હતી 26 બેઠક છે તે જીતીશું, પરંતુ એક બેઠક જેની સૌથી વધારે ચર્ચા, જીત કરતાં ગેનીબેને જે એક બેઠક જીતી છે તેની ચર્ચા વધારે છે. કઈ રીતે જુઓ છો સમગ્ર સિનારીઓને? અને બનાસકાંઠામાં ગેનીબેનનું કદ ફક્ત બનાસકાંઠામાં નહીં, સમગ્ર ગુજરાતમાં વધી ગયું. જી, ગુજરાતની અંદર જે 26 બેઠકોની વાત હતી, 100% 26 બેઠકો ભાજપને મળવાની જ હતી, પણ કોંગ્રેસનું જે ગેનીબેનનું જે કામ છે ગ્રાઉન્ડ લેવલ પર એવી રીતનું હતું કે જે નાનામાં નાના માણસથી લઈ અને મોટા કદના લોકો સાથે એ હળીમળીને કામ કર્યા છે.
જેના લીધે એમને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ એને એકદમ જોરશોરથી કામ કર્યું છે. પ્લસ કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ ગણાય છે, જેમ કે એના સ્ટાર પ્રચારકો, એમણે પણ મુલાકાત લીધી અને ક્યાંક ને ક્યાંક એમનો પણ એમને ફાયદો મળ્યો છે. જેના કારણે આ કોંગ્રેસની એક સીટમાં એમણે 10 વર્ષના શાસનની અંદર 10 વર્ષની જે ભાજપનો જ્યાં સુધી કોંગ્રેસને જ્યાં સુધી જોવા જઈએ તો 10 વર્ષના ગાળાની અંદર કોંગ્રેસની કોઈ પણ સીટ નથી. આ પહેલી વાર એવું થયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કંઈ નથી કરી શક્યા, પણ જે ધારાસભ્ય લેવલના જે વ્યક્તિ છે એ 2 ટર્મથી ચૂંટાઈને આવે છે, પણ આજે ત્રીજી વખત જે ચૂંટાઈને તો આવે છે પણ સાંસદ તરીકે હવે ત્યાં લોકસભામાં જશે. એટલે વિચાર કરી શકીએ આપણે કે ભાજપના દિગ્ગજ નેતાઓ પછાડી નથી શક્યા કોઈને, પણ ત્યાં ગેનીબેને જે ભાજપનો ગઢ ગણાતો વિસ્તાર છે ત્યાં ગેનીબેને બાજી મારી અને કોંગ્રેસની એક સીટમાં અપાવીને ખાતું ખોલાવ્યું છે ગુજરાતની અંદર. બિલકુલ. તો જે ગઢ ગણાતો હતો એવા ગઢમાં ગેનીબેને જે પ્રકારથી ખાતું ખોલાવ્યું છે અને બહુ જબરદસ્ત રીતે ખાતું ખોલાવ્યું છે અને એટલા માટે તેમની ચર્ચા છે ને થાય. પણ વિનોદભાઈ છે, ડિજિટલનું જે સમગ્ર કામકાજ જુએ છે, ઝડપી ત્વરિત રીતે ડિજિટલમાં બધા જે ન્યૂઝ હોય છે ચડી જવા જોઈએ, અપડેટ એક પળની હોય છે એ પણ એ બધા જોતા હોય છે. અને ગુજરાતનું જે સમગ્ર પિક્ચર છે તેને કઈ રીતે જુઓ છો? ખાસ કરીને ટોક ઓફ ધ ટાઉન રહ્યા ગેનીબેન ઠાકુર. બિલકુલ રૂપના. ગેનીબેન ઠાકોર આપણે પહેલેથી જ મતલબ આપણા પત્રકારો જોડે આપણે ચર્ચા કરતા હોય ત્યારે તમે એક વાત સાંભળી હશે કે કોઈ જીતે કે ના જીતે ગેનીબેન ઠાકોર જીતી જશે. કારણ કે ગેનીબેન ઠાકોરે પહેલેથી જ એક તો ઠાકોર છે અને એને ઇમોશનલ પ્લે કાર્ડ પહેલેથી તમને યાદ હશે એમને ખેલ્યું હતું કે બનાસની દીકરી. પછી બીજું એને કર્યું કે મામેરું, તમે મતલબ મામેરું ભરો. બીજું કે એના જે રીતિ રિવાજ પ્રમાણે રહ્યા, જ્યાં જાય માની લો કે એના સાસરિયામાં કરે તો એ લાજ કાઢીને કરે, તો એને ઇમોશનલ એક કાર્ડ બહુ જ સારી રીતે ખેલી ગયા ગેનીબેન. અને ઓબ્વિયસ છે માની લો વાવમાં બી એમનું ધારાસભ્ય તરીકે બી બહુ જ સરસ કામ છે. ઠાકોર લોબીને જો તમે જાણતા હોય અને જો તમે પૂછો તો એ ચોક્કસ કહેશે કે ભાઈ ગેનીબેન જે બોલે છે એ કરે છે, કામ બી કરે છે, વિશ્વાસ છે એટલે જ કરે છે. એટલે જ કદાચ ગેનીબેનની જીત છે અને સૌથી મોટી જીત છે. ઓવરઓલ થોડીક આપણે જો વાત કરીએ, જે આંકડા આવ્યા છે ઇન્ડિયા ગઠબંધનના અને એનડીએના જે આંકડા આવ્યા છે તે ખરેખર બંને માટે ચોંકાવનારા જ છે. તેની પાછળના કારણ આપ કઈ રીતે જુઓ છો? કારણ તો એવું હોઈ શકે કે ભાઈ ઓવર કોન્ફિડન્સ હોઈ શકે અને બધા કહે છે જે મતલબ તમે આજ સવારથી સોશિયલ મીડિયા પર બી સાંભળી રહ્યો કે ભાઈ અહંકાર ભંગ થયો છે. જે અહંકાર હતો કે ભાઈને અમે તો કરશું. બીજી વાત એ છે કે બીજેપી જીત માટે નહોતી લડતી, એ 400+ માટે લડી રહી હતી. એટલે એ રીતે જુઓ તો આ બહુ મોટી હાર કહી શકાય. કારણ કે એમને વિશ્વાસ હતો કે નહીં જીતીશું તો ખરા જ, અમે 400+ જઈશું. પણ એ 300ની અંદર સમેટાઈ રહી છે જે અત્યારે જે પરિણામ દેખાડે છે. તો એ થોડી એક મોટો પ્રોબ્લેમ છે. તો વિનોદભાઈ, તમે છે ને ડિજિટલ આટલી સારી રીતે સંભાળો છો, સોશિયલ મીડિયા પર તમારી સતત નજર હોય છે. એક્ઝિટ પોલ જે છે એ જેવા દેખાયા એવા ન જોવા મળ્યા પરિણામમાં, એ એક જબરદસ્ત વાત થઈ. પણ અત્યારે એવા એલિગેશન બી થઈ રહ્યા છે કે મોટાભાગના મેલ્યુપ્યુલેટ હોય છે કે તમે, અને આજે બી એક્સિસના જે પેલા એક્ઝિટ એમના હેડ હતા એ ચાલુ ડિબેટમાં બી રડ્યા કે ભાઈ ચલો અમે જે પરિણામ જે અમે કહ્યું હતું નહોતું આવ્યું. એટલે બહુ બધા એલિગેશન થઈ રહ્યા છે. એટલે એક્ઝિટ પોલને એક્ઝિટ પોલ માનવા કે નહીં એ પહેલેથી શંકાના દાયરામાં તો હતા જ કે પરિણામ આવે ને ત્યારે કંઈક ને કંઈક એવી વિવાદાસ્પદ વાત થાય. ત્યારે એક્ઝિટ પોલને લઈને થઈ રહ્યો છે કે મેન્યુપ્યુલેટ થયા. કદાચ ઇન્ડિયા ગઠબંધનના આવા પરિણામ ના આવ્યા હોત તો ઈવીએમ પર ઠીકરું ફોડાઈ ગયું હોત. હા, એ તો વાયસાવર સાચે માની લો કે જે હારતો વ્યક્તિ છે એ કોઈક તો મતલબ એને દોષ કોઈ ઉપર તો નાખવો જ પડશે. એટલે એવી વાતો ચાલતી જ હોય છે કે ભાઈ જીતે તો બધું બરાબર છે, હારે તો ઈવીએમનો વાક, એવું થતું હોય છે. તો જીત હોય કે પછી હાર હોય, અલગ અલગ કારણો છે તે કાઢવામાં આવતા હોય છે. અત્યારે આપ અમારું ન્યૂઝરૂમ જોઈ રહ્યા છો. આ ઇનપુટ વિભાગ છે, આઉટપુટ વિભાગ અત્યારે આપે જોયું, ડિજિટલ જે અમારું ડિપાર્ટમેન્ટ છે એ પણ આપે જોયું. તો જે પ્રકારથી પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે તેને લઈને હવે તારણ થશે. જેમ જેમ દિવસો વધશે, દિવસો વધવાની સાથે સાથે અનેક કારણો છે તે પણ જોવામાં આવશે કે ભાઈ કોંગ્રેસ તરફથી, ભાજપ તરફથી અલગ અલગ નિષ્કર્ષ છે તે જોવામાં આવશે. અત્યારે અમારી સાથે મિત્તલ જોડાયા છે. મિત્તલથી પણ આપણે વાત કરીએ, ચર્ચા કરીએ. મિત્તલ, ન્યૂઝમાં અત્યારે આપણે જે બતાવતા હોઈએ છીએ પરિણામને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ અને છેવટે એ દિવસ આવી ગયો કે પરિણામ પણ આવી ગયા, પરંતુ પરિણામને લઈને હવે ચર્ચા છે તે બહુ થશે. ગુજરાતની વાત કરવામાં આવે કે પછી ઓવરઓલ પરિણામની વાત કરવામાં આવે. તમે ગુજરાતની જો અત્યારે વાત કરો, જે 26 બેઠક જીતવાની વાત થઈ હતી તેમાં બનાસકાંઠાનું ગેનીબેનનું નામ છે તે મોખરે જોવા મળ્યું. એ જીતની બહુ ચર્ચા થઈ રહી છે. સમગ્ર પરિણામને કઈ રીતે જુઓ છો? બિલકુલ. આ વખતનું જો પરિણામની વાત કરીએ અને ખાસ કરી ગુજરાતની, તો આ વખતે ચૂંટણીમાં પણ, પ્રચારમાં પણ જોઈએ તો ગેનીબેનનું નામ હતું અને બનાસની બેન ગેનીબેન, ક્યાંક એવું સૂત્ર
ગેનીબેને બહાર પાડ્યું હતું અને તે સૂત્ર કામ કરી ગયું, કારણ કે બનાસની બેનને જીતાડી દીધી છે. સામા પક્ષની ભાજપે દીકરીનું સૂત્ર નાખ્યું હતું કે દીકરીને પણ મામેરું ભરવાનું છે, પરંતુ લોકોએ બેનનું મામેરું ભર્યું છે, એટલે ગેનીબેનનું મામેરું ભર્યું છે અને જીતાડ્યા પણ છે. ભલે જે 25 બેઠક બીજેપી જીતી હોય, પરંતુ સામે એક જે કોંગ્રેસની આવી છે તેનો પણ ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. અને ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ, ગામડાઓના જે પણ લોકો છે, પબ્લિક છે, તે મુદ્દાઓને જોતી હોય છે. મોંઘવારીનો મુદ્દો છે તે તમામ મુદ્દાઓને જોતી હોય છે અને યુથ જે છે તે પણ આ વખતે જોતું હોય છે. અને ખાસ જો વાત કરવામાં આવે મહિલાઓની, જ્યારે વાત કરી રહ્યા છે સ્મૃતિ ઈરાની કે જે હાર્યા છે, એટલે ભાજપને ત્યાં એક ફટકો લાગ્યો છે. પરંતુ આ તરફ બીજેપીને ઘણી ખરી બેઠક બીજેપીએ કવર કરી છે, પણ એવી બેઠકો કે જ્યાં એવું લાગતું હતું કે ના, આ બેઠક તો બીજેપીની જ છે, દિગ્ગજ એવા નેતાઓ છે તે પણ હાર્યા છે. એટલે અમુક એવા નેતાઓ ક્યાંક અભિમાનમાં આવી ગયા હતા કે અમે જ જીતવાના છીએ, અમારા ચહેરાને જોઈને લોકો વોટ આપે છે. તો એવું નથી થવાનું. એવું છે કે ભાઈ જનતા બહુ સમજદાર છે, એટલે કામ કરશો તો જ તો તમને જ વોટ મળશે. તમારે કામ કરવું પડશે. પછી ગમે તેટલા વર્ષોથી તમે આવતા હોય, તમને જનતા નીકાળતા વાર નહીં લાગે. બિલકુલ. તો જે પ્રકારથી જનતા છે તે ખૂબ જ સમજુ છે. અલગ અલગ પરિણામોની અત્યારે આપણે વાત કરી. અમારી સાથે અમારા જે એડિટર છે, વિડીયો એડિટર છે, બીસાભાઈ જોડાયા છે. બીસાભાઈ સાથે પણ આપણે પરિણામ અંગે ચર્ચા કરીએ. ખાસ કરીને પરિણામ અંગે ચર્ચાની સાથે સાથે રાજસ્થાનની પણ આપણે વાત કરીશું. અને જે અત્યારે પરિણામ આવ્યા છે તેને લઈને આપને શું લાગે છે? હું આમ માનું છું કે રાહુલ ગાંધીને છે ને, રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે આ એને બહુ ફાયદામંદ થઈ છે. એને છે ને, એને લીધે એ બહુ બધી જે સીટો આવી છે એનો સીટોનો આ બી કારણ થઈ શકે કે રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા કરી. બીજું બીજેપી ગુજરાતમાં એવું થયું છે કે 25 સીટ મળી છે ઓર એક સીટ નહીં મળી. એનું કારણ એવું છે કે બનાસકાંઠામાં ગેનીબેનનો જે વર્ચસ્વ છે બહુ વધારે છે, બરાબર. ઓર બીજું અહીંયા ઠાકુર વોટ વધારે છે, બરાબર. ઓર રેખાબેન જે હતા એ નવું માતું હતું, બરાબર. તો એના હિસાબથી ગેનીબેનની જીત થઈ ઓર ભાજપની એક સીટ ભાજપને અહીંયા ગુમાવવી પડી. અગર ભાજપ અહીંયા છે ને જે નવું માઠો જગ્યા બીજું જે પહેલાંના હતા એને રિપીટ કરતા તો આપણે બની શકે કે આ બેઠક બી ભાજપ લઈ શકતી હતી ઓર ભાજપ એમાં હેટ્રિક મારી શકતી. તો જે પ્રકારથી આપણે ચર્ચા કરી, આપણે ન્યૂઝરૂમ જોયું, આઉટપુટ વિભાગ જોયું, ઇનપુટ વિભાગ છે એ પણ જોયું, અમારું જે ડિજિટલ સેક્શન છે, ડિજિટલ માધ્યમમાં કઈ રીતે કામ કરવામાં આવે છે તે પણ તમામ બાબતો જોઈ. પરિણામ આવ્યા, પરિણામને લઈને ચર્ચા થશે, મંથન થશે અને વર્ષોથી જે મહેનત કરવામાં આવતી હોય છે લોકસભાની ચૂંટણીના પરિણામ માટે, પરંતુ જ્યારે પરિણામ આવે છે ત્યારે પરિણામનું એક સચોટ વિશ્લેષણ જો આપણે કહીએ તો એક જ હોય છે, જનતા જનાર્દન, જનતાનો જે જનાદેશ છે તે માનવો જ પડે. અને તેના માટે જે ઉમેદવારો અત્યારે ચૂંટણી લડી રહ્યા હતા અને મત માંગી રહ્યા હતા, પછી તે ગાયબ થઈ જાય એવું નહીં ચાલે. એટલે આ 5 વર્ષ કામ કરવું પડે ત્યારે જ જનતા વોટ આપશે અને તેનું જ પરિણામ છે જે આજે સામે આવ્યું છે. કેમેરા પર્સન પંકજની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.